નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર। ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના 100% સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના તાજા બજાર ભાવ। મહુવા માર્કેટયાર્ડમાં 1100 થી લઈને 1431 રૂપિયા, ભાવનગર માર્કેટયાર્ડમાં 1200 થી લઈને 1421 રૂપિયા, જામનગર માર્કેટયાર્ડમાં 1050 થી લઈને 1445 રૂપિયા, તળાજા માર્કેટયાર્ડની વાત કરીએ તો 1140 થી લઈને 1406 રૂપિયા। આગળ માણસા માર્કેટયાર્ડમાં 1100 થી લઈને 1465 રૂપિયા, વિજાપુર માર્કેટયાર્ડમાં 1350 થી લઈને 1513 રૂપિયા, કડે માર્કેટયાર્ડની વાત કરીએ તો 1315 થી લઈને 1455 રૂપિયા, ગોંડલ માર્કેટયાર્ડમાં 1101 થી લઈને 1431 રૂપિયા। આગળ જસદણ માર્કેટયાર્ડમાં 1325 થી લઈને 1462 રૂપિયા, દિયોદર માર્કેટયાર્ડમાં 1300 થી લઈને 1380 રૂપિયા, થરા માર્કેટયાર્ડની વાત કરીએ તો 1340 થી લઈને 1445 રૂપિયા, સિહોરી માર્કેટયાર્ડમાં 1400 થી લઈને 1450 રૂપિયા। આગળ વાંકાનેર માર્કેટયાર્ડમાં 1200 થી લઈને 1442 રૂપિયા, અંજાર માર્કેટયાર્ડમાં 1400 થી લઈને 1450 રૂપિયા। આગળ બાબરા માર્કેટયાર્ડની વાત કરીએ તો 1420 થી લઈને 1517 રૂપિયા, હિંમતનગર માર્કેટયાર્ડમાં 1300 થી લઈને 1470 રૂપિયા। આગળ વિરમગામ માર્કેટયાર્ડમાં 1281 થી લઈને 1392 રૂપિયા, ધારી માર્કેટયાર્ડમાં 1170 થી લઈને 1452 રૂપિયા, હસોલ માર્કેટયાર્ડની વાત કરીએ તો 1400 થી લઈને 1455 રૂપિયા, હળવદ માર્કેટયાર્ડમાં 1301 થી લઈને 1495 રૂપિયા। આગળ વિસનગર માર્કેટયાર્ડમાં 1100 થી લઈને 1482 રૂપિયા, ધ્રોલ માર્કેટયાર્ડમાં 1245 થી લઈને 1472 રૂપિયા, આંબલિયાસણ માર્કેટયાર્ડમાં 1161 થી લઈને 1421 રૂપિયા, મોરબી માર્કેટયાર્ડમાં 1230 થી લઈને 1472 રૂપિયા। આગળ જેતપુર માર્કેટયાર્ડમાં 1021 થી લઈને 1460 રૂપિયા, વિસાવદર માર્કેટયાર્ડમાં 1041 થી લઈને 1350 રૂપિયા, અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો 1200 થી લઈને 1489 રૂપિયા, હારીજ માર્કેટયાર્ડમાં 1200 થી લઈને 1486 રૂપિયા।